ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં બે ભક્તોની સમજણ વખાણી છે. એક છે જનકજી અને બીજા છે જાનકીજી. વરતાલનું 20મું વચનામૃત, એની અંદર ભગવાન સ્વામિનારાયણે જનકજીની સમજણની વાત કરી. વચનામૃતનું મથાળું છે જનકની સમજણનું. જનક રાજા એક જ્ઞાની રાજા હતા અને જ્ઞાન પ્રાપ્ત પણ સંત સમાગમથી થયું હતું. અષ્ટાવક્ર ઋષિ, જેમનું મૂળ નામ તો પંચશીખ ઋષિ, એમના સત્સંગથી એમના જીવનની અંદર, એટલે કે જનક રાજાના જીવનની અંદર ખૂબ સમજણ દ્રઢ થઈ. અને મોટા રાજા હતા, રાજ્ય ચલાવતા હતા, છતાં પણ નિર્લેપ હતા. એમના જીવનની અંદર ઘણા બધા સુખ દુઃખના પ્રસંગો બન્યા, પરંતુ જનક રાજા સ્થિર હતા. એમના જીવનમાં વિઘ્નો પણ આવ્યા અને પ્રલોભનો પણ આવ્યા, છતાં પણ જનક રાજા સ્થિર હતા. એનું કારણ સમજણ. અને મહારાજે પ્રથમના બીજા વચનામૃતમાં ઉત્તમ વૈરાગ્યની વાત કરી, એમાં જનક રાજાને યાદ કર્યા. તો બીજી સમજણ મહારાજ કહે છે એ જાનકીજીની સમજણ. આમ જનકજીના જ પુત્રી છે જાનકીજી, એટલે કે સીતાજી. અંત્યનું 11મું વચનામૃત, એમાં મહારાજે આ વાત કરી. વચનામૃતનું મથાળું જ છે સીતાજીના જેવી સમજણનું. તો સીતાજીના જીવનની અંદર પણ અદ્ભુત સમજણ હતી. તેઓને પણ કેટલા બધા દુઃખ આવ્યા હતા, છતાં પણ એમના જીવનની અંદર કોઈ દિવસ ભગવાનનો અભાવ ના આવ્યો, ભગવાન પ્રત્યેની અવગણના ના થઈ. દુલાભાયા કાગ બહુ સરસ લખે છે કે સીતાજીના લગ્ન કોની જોડે થયા હતા? સાક્ષાત ભગવાન જોડે. હવે ભગવાન જોડે જે 4 ફેરા ફર્યા હોય તો એને દુઃખ ના આવવું જોઈએ ને. પણ દુલાભાયા કાગ શું લખે છે? સીતા મંગળ 4 ફેરા રાઘવજીને ફરી, પણ એને સુખ ન લાદ્યું લગાર, કાયમ દખણી કાગડા. સીતા મંગળ 4 ફેરા રાઘવજીને ફરી, પણ એને સુખ ન લાદ્યું લગાર. 4 દાડા સુખના એક સરખા ગયા નહીં. કાયમ દખણી કાગડા, એટલે કાયમ દુઃખ આવ્યું. કેવા કેવા દુઃખ આવ્યા એમના જીવનમાં. કુટુંબ છોડી, રાજ છોડી, વિકટ વનમાં જઈ વસ્યા, રાવણ કેરા છડ કપટથી દૂર લંકા જઈ ફસ્યા. સીતાજીએ કુટુંબ છોડ્યું. પિયર છોડવું એ દુઃખની વાત તો કહેવાય ને. જ્યાં જન્મ હોય, જ્યાં મોટા થયા હોય એ મા બાપ, એને છોડીને જવું એક દુઃખ છે. તો કુટુંબ છોડી પછી ચાલો અયોધ્યાના રાજ્યમાં આવ્યા, પણ રાજ્ય છોડવું પડ્યું ને. ત્યાં ક્યાં વધારે રહ્યા. કુટુંબ છોડી, રાજ છોડી, વિકટ વનમાં જઈ વસ્યા. અને માંડ માંડ 12 વર્ષ પૂરા થયા અને રાવણ ઉપાડી ગયો. રાવણ કેરા છડ કપટથી દૂર લંકા જઈ ફસ્યા. દૂર લંકામાં જઈને રહ્યા. અને જ્યાં સુધી પુનઃ રામ સાથે મિલન ન થયું ત્યાં સુધી ખાવાનું પીવાનું બંધ હતું, અને જળ લીધા નહીં. પતિના વિયોગથી એની કાયા છાયા કૃશ થઈ, શુદ્ધ તો એ લોક કાજે અગ્નિ પરીક્ષા પણ થઈ. પતિના વિયોગથી એમની કાયા છાયા કૃશ થઈ, અને શુદ્ધ હતા ને પોતે. રાવણનો સ્પર્શ થવા દીધો નથી. પોતાનું સતીત્વ, પોતાનું પતિવ્રતાપણું, એનું તેજ, એને લીધે રાવણને નજીક આવવા નથી દીધો. છતાં પણ લોકોના મનની અંદર કોઈ શંકા ન રહે એના માટે રામજીની આજ્ઞાથી અગ્નિમાંથી પસાર થયા. શુદ્ધ તોય લોક કાજે અગ્નિ પરીક્ષા પણ થઈ. હવે તો સાબિત થઈ ગયું ને કે સીતાજી શુદ્ધ છે, હવે શું વાંધો છે? પણ ના, જ્યારે પાછા અયોધ્યામાં આવ્યા ને શું થયું કે જગદંબા માતા જાનકી ધિક્કારથી ધોબી તણા,
શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. રાઘવ ચરણની સેવા તણી આસમન રહી ગઈ. સીતાજી આવ્યા તો ખરા, પરંતુ જગદંબા માતા જાનકી ધિક્કારથી ધોબી તણા. શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. લોક અપવાદ કાજે ભગવાને ત્યાગ કર્યો. કારણ કે મર્યાદા પુરુષોત્તમ હતા, ભગવાનને મર્યાદા સ્થાપવા માટે આવ્યા. એટલે પોતાના ચરિત્ર દ્વારા એમણે ભગવાને કસોટી પણ કરી, સીતાજીનો ત્યાગ કરી દીધો. ઘણાને મનમાં વિચાર આવતો હોય, દુનિયામાં ઘણા લોકો વાત કરે, ભગવાને આટલું સારું ના કર્યું, ભગવાને સીતાનો ત્યાગ કેમ કર્યો? એટલે સીતાને પ્રશ્ન દઈ તમને શું પ્રશ્ન છે? સીતાને કંઈ પ્રશ્ન નહોતો. સીતાજીએ તો એવું માંગ્યું કે જન્મો જન્મ રામ તમે મારા પતિ થજો. પણ જો સીતાજીએ લવકુશને જન્મ ક્યાં આપ્યો? મહેલમાં નહીં, જંગલમાં. શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. અને મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. જ્યારે પતિ હતા ત્યારે પુત્રો નહોતા, પુત્રો હતા ત્યારે પતિ ભેગા નહોતા. પતિ અને પુત્રો ભેગા થયા તો સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા. મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. રાઘવ ચરણની સેવા તણી આશ મનમાં રહી ગઈ. ભગવાન સાથે રહીશું, સેવાનો લાભ લઈશું એ ઈચ્છા હતી, પણ પૂરી ના થઈ. છતાં પણ એમને રામ ભગવાનનો અભાવ ના આવ્યો, મનુષ્ય ભાવ ના આવ્યો. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સીતાજીના જેવી સમજણ રાખવી એવી વાત કરી છે કે ભગવાન આપણી કસોટી કરે ને તો એમનો અભાવ ના આવવો જોઈએ. એમ ના થવું જોઈએ કે આટલી ભક્તિ કરી, આટલી સેવા કરી, સમર્પણ કર્યું અને ભગવાને મને 2 પાંદડે થવા ના દીધો, મારું ભાગ્ય ખુલ્યું નહીં. ભગવાનનો અભાવ ના આવવો જોઈએ. કારણ કે ભગવાન તો મૂળ આપણને શુદ્ધ કરવા આવ્યા છે. ભગવાન આપણને મુક્ત કરવા માટે આવ્યા છે. એટલે જેવું પાત્ર એવી રીતે ભગવાન કસોટી કરે. તો સીતાજીએ કેવી સમજણ રાખી, કોઈ દિવસ રામ ભગવાનનો અભાવ જ નહીં. તો આવા મહાન ભક્તો થયા, એ બધાના જીવનમાં દુઃખ આવ્યા. તુકારામ, સંત એકનાથ, નરસિંહ મહેતા આ બધા ભગવાનના ભક્તો હતા. એમના જીવનની પણ પરિસ્થિતિઓ અલગ હતી, પણ પ્રાર્થના એક જ હતી. મહારાષ્ટ્રની અંદર તુકારામ થયા. આમ તો ગૃહસ્થ હતા, પણ આગળ શું લખાય? સંત તુકારામ. કારણ કે સંત જેવું જીવન જીવ્યા. એકનાથ પણ ગૃહસ્થ હતા, પણ સંત એકનાથ બોલાય છે. સંતની પદવી પ્રાપ્ત કરી એટલે કે ધોળે લુગડે સાધુ. એ પોતે એવું સંતત્વ જેવું જીવન જીવ્યા. આ બાજુ આપણા નરસિંહ મહેતા ગુજરાતના કેવું જીવન પવિત્ર જીવ્યા. હવે જો ત્રણેયના જીવનમાં દુઃખ આવ્યા છે, પણ પ્રાર્થના એક છે. હવે જે તુકારામ હતા ને, એમના પત્નીનો સ્વભાવ થોડોક ગુસ્સાવાળો હતો. એટલે વારંવાર પતિને મેણાટોણા મારે, ક્યારેક તો ફિઝિકલી પણ મારે. આવી પ્રકૃતિ હતી એની. તુકારામે કોઈ દિવસ ભગવાનને ફરિયાદ ન કરી. અને વિઠોબા ભગવાન આગળ જઈને ભગવાનનો આભાર માનતા, હે ભગવાન તમારો ખૂબ આભાર, તમે મને એવી પત્ની આપી છે ને એમાં બંધન થાય જ નહીં, એમાં મોહ થાય નહીં. આપનામાં જ મને ભક્તિ રહે, જોડાણ રહે, મન આપનામાં રહે. આપનો આભાર, સારું થયું આવી પત્ની આપી, આભાર માને છે. તો સંત એકનાથને કેવું હતું? એના પત્ની તો બહુ સુલક્ષણા હતા. એ સંત એકનાથને કહેતા તમે ભજન ભક્તિ કરો, ઘરની ચિંતા ના કરતા, હું સંતાનોને જમાડીશ, સંસ્કાર આપીશ, ભણાવીશ, ઘર સંસાર ચલાવી લઈશ, તમે કોઈ ચિંતા કરતા નહીં, ભગવાનનું ભજન કરો. એટલે અનુકૂળ હતા. તો સંત એકનાથે પણ વિઠોબા ભગવાન આગળ જઈને પ્રાર્થના શું કરી? ભગવાન તમારો આભાર, તમે એવી સુલક્ષણા પત્ની આપી છે કે સહેજે આપની ભક્તિ થાય છે. જો તુકારામને પ્રતિકૂળ હતા પત્ની, સંત એકનાથને અનુકૂળ હતા, પણ પ્રાર્થના એક સમાન છે. અને નરસિંહ મહેતાના પત્ની તો નાની ઉંમરે મૃત્યુ પામ્યા.
તો નરસિંહ મહેતાએ ભગવાનનો આભાર માનતા શું કહ્યું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. ભગવાન તમારી જેવી ઈચ્છા, તમે લઈ ગયા, કંઈ વાંધો નહીં. ભલું થયું ભાંગી જંજાળ. પછી શું બોલ્યા? ઘણા લોકો શું બોલે? ભલું થયું ભાંગી જંજાળ, સુખે પરણીશું બીજી વાર. એવું નહીં, કાંઈ વાંધો નહીં ભગવાન, તમે લઈ ગયા, હું ભજન શાંતિથી થશે. જો ત્રણેય ભક્તોની પરિસ્થિતિ અલગ અલગ છે કે નહીં, પણ પ્રાર્થના એક જ છે, કારણ કે સમજણ એક છે કે ભગવાન તમે જેવી પરિસ્થિતિમાં રાખો, અમને કંઈ વાંધો નહીં, અમે તો તમારે શરણે છીએ. એટલા માટે ભક્ત કવિઓએ બહુ સરસ ગાયું છે, ભગવાનને પ્રાર્થના કરી છે કે તમને ગમતું હોય તો દેજો દાજા ઉપર ડામરે, અને તમને ગમતું હોય તો દેજો તમારું અક્ષરધામ રે. તપ ન જાણું તીર્થ ન જાણું માર્ગને મુકામ રે, સોંપી દીધી જીવનની મેં હરીને હાથ લગામ રે. ભગવાનના હાથમાં એક વખત લગામ આપી દીધી જીવનની, પછી ભગવાન જેમ રાખે એમાં રાજી રહેવું. તો આ સમજણ છે, એની વાત ભગવાન સ્વામિનારાયણે આપણને કરી છે વચનામૃતમાં. તો જીવનમાં આ એક સમજણ દ્રઢ કરવાની. હવે આજે આપણે એક ત્રીજી સમજણની વિશેષ વાત સમજીશું, જે વાત આપણને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે જ્યારે પણ આપણે દુઃખ આવે ત્યારે આપણા કરતાં પણ જે વધારે દુઃખી હોય એની સામે જોવું, સુખી સામે નહીં જોવાનું. દુઃખી હોય એની સામે જો, તમને સુખ મનાશે કે ના હું વધારે સુખી છું. પણ માણસની વૃત્તિ કેવી છે? પોતે ભાડાના મકાનમાં રહેતો હોય ને તો કોકના બંગલા સામે દૃષ્ટિ હોય, આવો બંગલો આપણી પાસે નથી. અલ્યા પણ કેટલા બધા લોકો રસ્તામાં સૂઈ જાય છે, એવું તો નથી ને? એની સામે જુઓ ને, ઘણા પ્લેટફોર્મ પર સૂઈ જાય છે, ટ્રેનના પ્લેટફોર્મ હોય ત્યાં સૂઈ જતા દેખાય છે ને તમને લોકો. ઘણા બ્રિજ નીચે સૂઈ જાય છે, શહેરોમાં તો ઘણું દેખાય, બ્રિજ નીચે સૂઈ જાય છે. ત્યાં ધૂળ હોય, પોલ્યુશન હોય, હોર્ન વાગતા હોય, મચ્છરો હોય, સૂઈ જાય છે કે નહીં? આપણે ઘર તો છે ને, સુખી છીએ કે નહીં? પણ આપણે કોકના બંગલા સામે જોજો કે તો દુઃખી જ થવાના. આપણી પાસે ફોર વ્હીલર ગાડી હોય, ભલે નાની ગાડી હોય, પણ જેની પાસે સાયકલ પણ નથી એની સામે જુઓ તો આપણે સુખી જ છીએ. પણ જેની પાસે મર્સિડીઝ ગાડી હોય એની સામે જોજો કરો તો દુઃખી થશો. કાંઈ નહીં, ભગવાનની કૃપા તો છે, ફોર વ્હીલર તો છે, ચાલો ટુ વ્હીલર તો છે, ઘણાને સાયકલે નથી. આપણને 2 ટંક 3 ટંક ખાવા મળે છે કે નહીં? ઘણા દુનિયામાં લોકો એવા છે ને 1 ટંક ખાવા મળતું નથી. એની સામે જુઓ કેટલા દુઃખી છે બિચારા. પણ જે મોટી મોટી પાર્ટીઓમાં જલસા કરતા હોય એની સામે જુઓ ને તમને લાગે કે આપણે દુઃખી છીએ. પણ એની સામે શું કામ જુઓ છો? આપણાથી જે દુઃખી છે એની સામે આપણે જોઈએ તો આપણે કેટલા બધા સુખી છીએ. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સુખિયા રહેવાને અર્થે પોતાથી દુખિયા હોય એની સામે જોવું. અને વાત પણ સાચી છે. શેક્સપિયરે એક સરસ સ્ટોરી લખી છે, વેરી સ્મોલ સ્ટોરી. એમાં પોતે એક દ્રષ્ટાંત આપે છે. આમ તો 2 વાક્ય જ છે, એના આધારે એક વાર્તા છે. એ પોતે લખે છે, આઈ વોઝ વેરી સેડ એન્ડ અનહેપી વેન આઈ થોટ દેટ આઈ ડોન્ટ હેવ cycle or my shoes, but I became very happy when I saw a person without legs. એક બાળકની વાર્તા લખે છે. એક છોકરો હતો, એટલો ગરીબ હતો કે એની પાસે સાયકલ તો નહોતી પણ પગમાં પહેરવાના જોડા નહોતા. સ્કૂલે જતો હતો, ખભે દફતર હતું, પુસ્તકો અને બધું હતું, પણ સાવ સામાન્ય કપડાં અને ચપ્પલ વગર ધોમધકતા તડકાની અંદર સ્કૂલે જઈ રહ્યો હતો ને પગ દાઝતા હતા. એટલે પેલો બાળક હતો ને એ ઉપર જોઈને કહે છે, ભગવાન હું કેવો કમનસીબ છું, મારા ભાગ્યમાં તમે આવી ગરીબી કેમ લખી? જો મારી પાસે ચપ્પલ નથી. એ જ વખતે એણે દૃશ્ય જોયું કે એક છોકરો ચપ્પલ તો હતા પણ સાયકલ પણ હતી. એટલે એને જોઈને વધારે દુઃખી થઈ ગયો. એટલે આની પાસે સાયકલે છે ને ભાઈ ચપ્પલે છે. સાયકલ હોય ચપ્પલ ન ચાલે, સાયકલ પણ છે ને ચપ્પલ પણ છે, મારે તો એકે નથી. વધારે પોતાના નસીબને કોસવા માંડ્યો. વળી આગળ જતાં એને બીજું દૃશ્ય જોયું. એક છોકરો બાઇક પર જતો હતો
અને પાછો સરસ મજાના શૂઝ હતા, મોજા હતા. એટલે એને જોઈને તો વધારે દુઃખી થઈ ગયો. અરે રે, આ તો કોનો દીકરો છે? આ કેટલો ભાગ્યશાળી, કેટલો અમીરનો દીકરો છે. બાઇક છે ને, પાછા શૂઝ છે ને, એની પાસે મોજા છે, બધું જ છે. હું કેવો અભાગ્યો, મારી પાસે કાંઈ નથી. દુઃખી થતો હતો. સ્કૂલના અંદર મેદાન હોય ને આગળ, ત્યાં પહોંચી ગયો અને મેદાનમાં એક મર્સિડીઝ ગાડી આવી. એટલે પેલો વધારે દુઃખી થઈ ગયો. એટલે આપણા સ્કૂલમાં એવો કોણ છોકરો છે મર્સિડીઝ ગાડીમાં આવ્યો? અને ડ્રાઈવર પહેલાં ઉતર્યો, પછી પાછળનો દરવાજો ખોલ્યો. એટલે પહેલાં થયું, લે આ છોકરો કેટલો ભાગ્યશાળી, જાતે દરવાજો નહીં ખોલવાનો, ડ્રાઈવર દરવાજો ખોલી આપે. ડ્રાઈવરે પાછળનો દરવાજો ખોલ્યો અને અંદર જે વિદ્યાર્થી હતો એને ખોડામાં લઈને ક્લાસમાં લઈ ગયો, કારણ કે પેલાને 2 પગ નહોતા. આ જોઈને પેલો જે બાળક હતો ને, જેને ચપ્પલ નહોતા, પોતાના નસીબનો કોસતો હતો વારંવાર. એ ઉપર જોઈને કે ભગવાન તમારો આભાર, ભલે ચપ્પલ નથી આપ્યા, 2 પગ તો આપ્યા છે. સુખી થઈ ગયો. તો જ્યારે આપણાથી દુઃખી સામે જોઈએ ને, ત્યારે આપણને લાગે ના, આપણે સુખી છીએ. ભલે ચપ્પલ નથી, ભવિષ્યમાં મળશે, મહેનત કરો, ભગવાનની કૃપા થશે, શૂઝ પણ આવશે. પણ જેની પાસે પગ નથી, એની પાસે શૂઝ હોય તો એ ક્યાં પહેરવાનો હતો? તો જ્યારે આપણને દુઃખ આવે ને, ત્યારે આપણા કરતાં પણ દુઃખી સામે જોવું. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.